ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 સંદર્ભેતા 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સદર મતદાર યાદી અનુસંધાને વાંધા સૂચન અને હકક દાવા માટે ફોર્મ નં 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2026 નિર્ધારિત કરવામાં આવેલ હતી। અચાનકતા 16 જાન્યુઆરી 2026થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં 7,000ની સંખ્યામાં જમા થવાના શરૂ થયેલ, જે ખાસ તો પછાત સમાજના તથા એક ખાસ ધર્મના મતદારોના નામ કમી કરવા બાબત વાંધા રજૂ થયાનું જાણવા મળ્યું છે। જે બાબતે ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઈ ઢીલા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ દ્વારા વાંધા બાબતે સતર્કતા રાખવા ચૂંટણી અધિકારી ભચાઉને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે બીએલઓ શિક્ષકોને પણ ભાજપની કુટિલ નીતિથી સાવધાન રહી નિષ્પક્ષ કામગીરી કરવા વિનંતી કરી હતી। મુસ્લિમોના નામને કમી કરવા માટેની ભલામણો કરવામાં આવી। અમે બંને તાલુકા અને શહેર દ્વારા આ વિનંતી કરવામાં આવી છે। ગઈકાલે એ પણ જોયું, ચૂંટણી અધિકારી પાસેથી અમે જાણ્યું કે એમને જે દાવાઓ મળેલા છે નામ ફોર્મ નંબર 7 ભરીને એમના દ્વારા જે નામ કમી કરવા માટે, હવે આ એમણે કાલે લગભગ બીએલઓને પણ એમણે આપી દીધા છે। એટલે મારી નમ્ર વિનંતી છે ભચાઉ તાલુકાના શિક્ષકોને, હું પણ ખાનગી શાળાના શિક્ષક તરીકે છેલ્લા 25-30 વર્ષથી કામ કરી રહ્યો છું અને મેં ભૂકંપમાં શિક્ષકોએ જે પીડા વેઠી છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પાપની પીડા શિક્ષકોએ વેઠવી પડી હતી, આવી જ પીડા ભચાઉ તાલુકામાં કે કચ્છ જિલ્લામાં ફરીથી શિક્ષકોને ના આવે। મલબા કાંડમાં જે પ્રકારે એમને સંડોવ્યા હતા, આ ભારતીય જનતા પાર્ટીનો કાંડ છે આવી રીતે, અને એના ભોગ ન બનો એના માટે મારી નમ્ર વિનંતી છે બીએલઓ શિક્ષકોને કે ખાસ ખરાઈ કરે, ખોટે ખોટા કોઈના નામ કમી ન કરે, કોઈ જાતિ ધર્મ જોઈને, કારણ કે આ પ્રક્રિયા આગળ જતા કોર્ટ મેટર બનવાની છે। જો આમને એમની જો મોનોપોલી ચાલવાની નથી, આ દેશ લોકશાહી દેશ છે, એમનું તો માની નથી લેવાનું કે સરમુખત્યારશાહી શાસન છે। એટલે ખાસ નમ્ર વિનંતી છે તમામ શિક્ષકોને, કારણ કે ચૂંટણી અધિકારીએ પોતાની પાસે આવેલા વાંધાઓને સીધા બીએલઓને સુપ્રત કરેલા છે, ગામડાઓમાં હોય કે શહેરમાં હોય। અમારા કોંગ્રેસ પાર્ટીના BLA 2 તરીકે અમે નિમણૂક કરેલા વ્યક્તિઓ હશે, અમે ખુદ આગેવાનો પણ અમે એમના ઉપર ખરાઈ કરતા રહેશું, ક્યાંય પણ કમી ન રહી જાય। કારણ કે શિક્ષક બહુ સીધો સાદો અને ભોળો છે, એને ભારતીય જનતા પાર્ટીના રાજમાં 365 દિવસ કામ કરવાનું છે, અને એવા સારા કામ કરે છે, ખૂબ સરસ રીતે મહેનત કરે છે, પણ આવા ખોટા કામ કરવામાં પાપના ભાગીદાર ન બને શિક્ષકો, એવી અમારી કોંગ્રેસ તરીકે એમને વિનંતી છે। કારણ કે કોઈનું પણ નામ, આ દેશ લોકશાહી દેશ છે, આમાં ભારતીય નાગરિક ને દરેકને મત આપવાનો અધિકાર છે, અને એ કોઈ છીનવી પણ શકતા નથી। તો આવી રીતે જે કોઈ વાંધાઓ છે, આ વાંધાઓ બાબતે ખૂબ ચોકસાઈપૂર્વક બીએલઓ કામગીરી કરે એવી વિનંતી છે। કોઈ પણ પક્ષ, જાત, ધર્મ કે રંગના ભેદભાવ જોયા વગર ઈમાનદારીથી કામ કરશે એવી નમ્ર વિનંતી સાથે ફરીથી ચેતવણી પણ છે, કારણ કે જો ક્યાંય ભૂલ થઈ છે તો કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં ફેલાયેલી છે, અને ભવિષ્યમાં આપણા કોર્ટ અને કચેરીઓ ખુલ્લી જ છે, એનો ભોગ ન બનવો પડે કોઈ પણ શિક્ષકને। એટલે ફરીથી નમ્ર વિનંતી છે કે આ ભાજપ દ્વારા કરવામાં આવેલા ષડયંત્રનો ભોગ ન બને।